હેલો એવરીવન, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ મોડ્યુલ 2 નો થર્ડ ચેપ્ટર ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. ઓકે, તો સૌથી પહેલાં આજના આપણે વિડીયોમાં બેઝિક વસ્તુ જ લઈશું કે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં કઈ કઈ ઇન્કમ આપણે ઇન્ક્લુડ કરીએ છીએ, એમાં કયા કયા એક્ઝેમ્પશન્સ આપણને મળે છે, બરાબર. અને એકદમ શોર્ટ સમ છે કે જે ખાલી કઈ ઇન્કમ આપણે કન્સિડર કરવી જોઈએ અને કેટલી કન્સિડર કરવી જોઈએ એના રિલેટેડ જ ઇન્ફોર્મેશન છે. તો શરૂઆત કરીએ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. તો સૌથી પહેલાં ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં કઈ ઇન્કમ ઇન્ક્લુડ કરવી, તો એ લોકોએ કીધું છે કે 5th હેડ છે. આપણે બધાને ખબર છે કે ટોટલ 5 હેડ છે આપણા ઇન્કમના, બરાબર. મેં અહીંયા લખ્યા પણ છે. ફર્સ્ટ સેલેરી, હાઉસ પ્રોપર્ટી, કેપિટલ ગેઇન, પ્રોફિટ એન્ડ ગેઇન ઓફ અ બિઝનેસ ઓર પ્રોફેશન, અને સૌથી લાસ્ટ એટલે કે આપણું 5th હેડ છે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. તો એકદમ જો નેરો ડેફિનેશન આપ્યું હોય કે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં કઈ ઇન્કમ કન્સિડર કરવાની, તો એ લોકોએ એમ કીધું છે કે જે ચારે હેડમાં કન્સિડર નથી થતી એ બધી જ ઇન્કમ કેમાં લેવાની, અધર સોર્સિસમાં લેવાની. ઓકે, તો એ લોકોએ અહીંયા કહી દીધું છે the fifth and the last head of an income is the income from other sources, and this is a residual head of income in the sense that any income not included in the first 4 heads would be taxed under this head. ઓકે, જે ચારે હેડમાં નથી આવતી એ ઇન્કમ આપણે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં કન્સિડર કરશું. એના માટે થોડી કન્ડિશન આપી છે કે કઈ કન્ડિશન્સ એપ્લિકેબલ કરવાની તો જ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં આપણે કન્સિડર કરીએ. સૌથી પહેલાં ઇટ શુડ બી એન ઇન્કમ, એટલે કે ઇન્કમ હોવી જોઈએ. Second, it must not be an exempted income under any provision of this act. Income from other sources માં ક્યાંય પણ exempt ન હોવી જોઈએ. આવશે આપણે બધા exemptions ટર્ન બાય ટર્ન લેશો એટલે તમને આઈડિયા આવી જશે. Third, it must not have been included under any of the first 4 heads of income. 4 હેડમાં ઇન્ક્લુડેડ ન હોવી જોઈએ, અધરવાઇઝ ડબલ ટેક્સ થઈ જશે. એટલે 4 હેડમાં ન હોવી જોઈએ એ જ ઇન્કમ આપણે 5th માં કન્સિડર કરશું. Okay, so in a particular following incomes are chargeable to income tax under these head. કઈ ઇન્કમ આપણે કન્સિડર કરશું અહીંયા કને આપણને આપેલું છે. ફર્સ્ટ ઓફ ઓલ ડિવિડન્ડ્સ આપણે કન્સિડર કરશું, પણ કોનું ને કેટલું કન્સિડર કરશું એના માટે તમને અલગથી પાછળ સમજાવેલું છે, તો ત્યારે આપણે આખું વ્યવસ્થિત લેશું. સેકન્ડ, એની વિનિંગ ફ્રોમ ધ લોટરીઝ, ક્રોસવર્ડ પઝલ્સ, રેસીસ ઇન્ક્લુડિંગ હોર્સ રેસીસ. મતલબ કે કોઈ પણ આપણે કાર્ડમાં જીતીએ છીએ અથવા તો લોટરી લાગે છે આપણને, બરાબર, જે આપણી રેગ્યુલર નેચરની ઇન્કમ ન હોય, ક્યારેક થાય ક્યારેક ન પણ થાય, બરાબર. તો આવી બધી જ ઇન્કમ છે એ બધી અહીંયા કને આવશે. એના પછી તમને ઘણો બધો લિસ્ટ છે, એમાંથી મેં જેટલા ટીક કર્યા છે એટલા તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બાકી જનરલી તમને એટલા બધા આવતા નથી. ઇન્ટરેસ્ટ ઓન સિક્યોરિટીઝ એ પણ આખું અલગથી એનામાં કઈ સિક્યોરિટીઝ લેવાની, કઈ સિક્યોરિટીઝ ઉપર કેટલો ટેક્સ અને કેટલી ફ્રી છે એ બધું પાછળ આવશે. પણ ઇન્ટરેસ્ટ ઓન સિક્યોરિટી છે એ ઇન્કમ ફ્રોમ અધર હેડમાં આવશે. ઇન્કમ ફ્રોમ મશીનરી, પ્લાન્ટ ઓર ધ ફર્નિચર બિલોંગિંગ ટુ ધ અસેસી એન્ડ લેટ ઓન હાયર if the said income is not chargeable under the head of a profit and gains of a business and profession. અગર અસેસી છે કોઈ પોતાની મશીનરી અથવા તો લેન્ડ છે એ શું કરે છે, લેન્ડ નહીં, પ્લાન્ટ ઓર મશીનરી ઓર ફર્નિચર કાંઈ પણ છે એ હાયર એટલે કે થોડો ટાઈમ માટે ભાડે આપે છે, તો એનામાંથી જે ઇન્કમ થશે એ અગર જો 4th હેડ એટલે કે બિઝનેસ ઓર પ્રોફેશનમાં નહીં હોય તો આપણે આ હેડમાં કન્સિડર કરશું. પણ અગર જો બિઝનેસ એન્ડ પ્રોફેશનમાં કન્સિડર થતી હશે તો આપણામાં કન્સિડર નહીં કરીએ. એની સમ રિસીવ્ડ અંડર ધ કીમ એન્ડ ઇન્સ્યોરન્સ પોલિસી ઇન્ક્લુડિંગ બોનસ. અગર કીમ એન્ડ ઇન્સ્યોરન્સ પોલિસીના અંડરમાં આપણને બોનસ મળે છે અથવા તો કાંઈ પણ મળે છે એ આપણી શેમાં આવશે, અધર ઇન્કમમાં જ આવશે. એડવાન્સ મની ફોરફિટેડ ઓન અ ફેલ્ડ નેગોશિએશન ફોર ટ્રાન્સફર ઓફ કેપિટલ અસેટ. કેપિટલ ગેઇનમાં આપણે આ લાસ્ટ સમમાં આ પોઈન્ટ લીધો હતો, બરાબર, કે આપણે કોઈ સાથે એગ્રીમેન્ટ કરીએ તો આપણે થોડો એડવાન્સ પેમેન્ટ કરવો પડે, અને જો પછી આપણા એગ્રીમેન્ટની શરતો સાથે એ લોકો ફાઇનલ ન કરે તો એ નેગોશિએશન ફેલ થાય અને આપણે શું કરી લઈએ, અમાઉન્ટ જેટલી એડવાન્સ મળી હતી એ ફોરફિટ કરી લઈએ, એટલે કે જપ્ત કરી લઈએ છીએ, ત્યારે એ અમાઉન્ટ પણ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં કન્સિડર કરવાની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગિફ્ટ, બરાબર. ગિફ્ટ છે એ ગિફ્ટ રેસિપેન્ટના હાથમાં ટેક્સેબલ કહેવાય. હંમેશા યાદ રાખજો, આઈ એમ રિપીટિંગ માય વર્ડ્સ, કે જે રિસીવર છે, જે ગિફ્ટને રિસીવ કરે છે એની ઇન્કમમાં ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં આ ઇન્કમ એડ થશે, બરાબર. તો એમાં તમને કીધું છે કે ફર્સ્ટ ઓફ ઓલ પહેલી કન્ડિશન એવી હોવી જોઈએ કે એ ઇન્કમ ઇન્ડિવિજ્યુઅલ ઓર એચયુએફ બંનેમાંથી કોઈ પણ રિસીવ્ડ કરેલી હોવી જોઈએ, અને એ પણ કેવી રીતે, વિધાઉટ કન્સિડરેશન. વિધાઉટ કન્સિડરેશન એટલે શું, તો કે હું 50,000નો
વસ્તુ લઉં અને 50,000 રૂપિયા આપું તો એ તો કન્સિડરેશન, રૂપિયા આપીને વસ્તુ લીધી છે તો એ ગિફ્ટ ન કહેવાય. પણ મને કોઈ એમને 50,000ની વસ્તુ આપે છે, દેટ મીન્સ એ મારા માટે ગિફ્ટ કહેવાય. એટલે વિધાઉટ કન્સિડરેશન આપણને જો કોઈ વસ્તુ મળે છે તો એને આપણે ગિફ્ટ કહીશું. અને એ રિસીવરના હાથમાં શું થશે? ટેક્સેબલ થશે. અને આફ્ટર 1/4/2017 આવી ગિફ્ટ ક્યારે મળેલી હોવી જોઈએ? 1 એપ્રિલ 17 પછી. હવે એમાં એક્ઝેમ્પશન્સ છે કે કઈ ગિફ્ટને આપણે ટેક્સેબલ નહીં ગણીએ. બરાબર, તો તમને એક્ઝેમ્પશનમાં આપેલા છે. સૌથી પહેલું રિલેટિવ. અગર કોઈ રિલેટિવ પાસેથી આપણને ગિફ્ટ મળે છે તો એ ટેક્સેબલ ન થાય. હવે રિલેટિવ એટલે કોને કન્સિડર કરવા? તો રિલેટિવ એટલે જેના સાથે આપણા બ્લડ રિલેશન આવે એને આપણે રિલેટિવ કહીએ. મારા ફ્રેન્ડને હું એમ ના કહી શકું કે એ મારો રિલેટિવ છે, મારો એકદમ એના સાથે ઘર જેવો સંબંધ છે, તો એના તરફથી મળેલી ગિફ્ટ મને ટેક્સ ફ્રી, એવું પોસિબલ ન થાય. તો રિલેટિવ એટલે કોને કન્સિડર કરવાના? તો તમને અહીંયા 7 પોઈન્ટ્સ આપેલા છે, એટલા જ રિલેટિવ કહેવાય. સૌથી પહેલાં સ્પાઉસ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ, એટલે કે ઇન્ડિવિજ્યુઅલના હસબન્ડ યા વાઇફ, બરાબર. એના પછી બ્રધર ઓર ધ સિસ્ટર ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ, જે ઇન્ડિવિજ્યુઅલ છે, જે અસેસી, જેનો ઇન્કમ કાઉન્ટ થાય છે, એના કોઈ ભાઈ છે અથવા તો બહેન છે. પછી અથવા તો એના સ્પાઉસના કોઈ ભાઈ, બ્રધર ઓર સિસ્ટર છે. એના પછી એના કોઈ પેરેન્ટ્સના બ્રધર સિસ્ટર છે, પેરેન્ટ્સના બ્રધર સિસ્ટર, દેટ મીન્સ આપણા માટે શું થાય? માસા માસી છે, કાકા કાકી છે, મામા મામી છે, એવી રીતે, બરાબર. એ લોકો કોઈ આપણને આપે છે. અથવા આપણા એની લિનિયલ અસેન્ડન્ટ ઓર ડિસેન્ડન્ટ, દેટ મીન્સ કે આપણા દાદા દાદી છે, માતા પિતા છે, અથવા તો નાના નાની છે, કોઈ પણ. અને સ્પાઉસના એવી રીતે, સ્પાઉસના એટલે કે સાસુ સસરા, એનાથી પણ મોટા સાસુ સસરા એટલે એને કહેવાય વડ સાસુ વડ સસરા, મતલબ કે આપણે જેમ કહીએ દાદીજી સાસુ ને એવી રીતે. તો જેટલા બ્લડ રિલેશનમાં આવે છે એટલા જ રિલેટિવ કહેવાશે. રિલેટિવ પાસેથી મળેલી ગિફ્ટ આપણે ટેક્સ ફ્રી છે, એના ઉપર ક્યારે પણ ટેક્સ લાગતો નથી. સેકન્ડ, ઓન ધ ઓકેઝન ઓફ ધ મેરેજ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ, એટલે કે મેરેજ છે, સપોઝ કે મારી ઇન્કમ ટેક્સ કાઉન્ટ થતું હોય ને જો મને મેરેજમાં જેટલી પણ ગિફ્ટ મળે એ બધી ગિફ્ટ કેવી કહેવાશે? ટેક્સ ફ્રી કહેવાશે. પણ યાદ રાખજો, બર્થડેમાં અગર ગિફ્ટ મળે છે તો બર્થડેની ગિફ્ટ છે એ ટેક્સેબલ છે. ઓકે. એના પછી બાય વે ઓફ વિલ એન્ડ ઇનહેરિટન્સ, મતલબ કે આપણને વારસામાં મળે છે, આપણા દાદા દાદી કે આપણા મમ્મી પપ્પાને આપી છે, મમ્મી પપ્પાએ આપણને આપી છે, તો એવી રીતે જો વારસામાં મળે છે અથવા તો આપણને એવી રીતે મળતી હશે તો એ બધી આપણી શું કહેવાશે? ગિફ્ટ્સ કહેવાશે ને. એ ગિફ્ટ્સ આપણી ક્યારે પણ ટેક્સેબલ કહેવાશે નહીં. ક્યારે નહીં? રેસિપેન્ટના હાથમાં ટેક્સેબલ નહીં કહેવાય. ઓકે. એના પછી ઇન કન્ટેમ્પ્લેશન ઓફ ડેથ ઓફ ધ પેયર ઓર ધ ડોનર, મતલબ કે અગર ડેથ થઈ જાય છે, ડેથના બદલામાં આપણને કોઈ પણ વસ્તુ મળતી હોય, ઘણીવાર આપણે કોઈક મરી જાય એના પછી જે આપણે વસ્તુ આપતા હોઈએ છીએ, તો એ વસ્તુ પણ આપણામાં ટેક્સેબલ નહીં આવે, ટેક્સ ફ્રી છે. ફ્રોમ અ લોકલ ઓથોરિટી, કોઈ લોકલ ઓથોરિટી આપણને કાંઈ ગિફ્ટ આપે છે તો એ પણ બધી આપણી ટેક્સ ફ્રી છે. કોઈ પણ ફંડ, ટ્રસ્ટ, ફાઉન્ડેશન, યુનિવર્સિટી, હોસ્પિટલ, મેડિકલ ઇન્સ્ટિટ્યુશન, આ કોઈ પણ ટ્રસ્ટ તરફથી આપણને મળે છે તો એ અંડર સેક્શન 1023C અકોર્ડિંગ ટુ આપણને ટેક્સ ફ્રી છે. આપણે એવો કોઈક સહકારી મંડળી ક્રિએટ કરી છે કે જેવો ટ્રસ્ટ ક્રિએટ કરે છે કે જે શું કરે છે? ખાલી આપણા રિલેટિવ્સ માટે ફાયદો કરે એવો જ કોઈ કામ કરે છે, તો એના માટે જો અગર પૈસા મળે છે તો એ પણ આપણા ટેક્સ ફ્રી છે. ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન, ટ્રસ્ટમાંથી પણ આપણને મળતો હશે તો ફ્રી છે. મોસ્ટલી આપણે યાદ રાખવા બાબતવાળી છે, ગિફ્ટને રિલેટેડ બધું યાદ રાખવાનું છે. અને એમાં પણ ખાસ રિલેટિવ પાસેથી મળશે તો ટેક્સ ફ્રી, અગર મેરેજના ફંક્શનમાં મળે છે તો બી ટેક્સ ફ્રી, અને આપણને વારસામાં મળે છે તો પણ ટેક્સ ફ્રી. ઓકે. આના સિવાયની જે ગિફ્ટ છે એ બધી ટેક્સેબલ છે. તો કઈ રીતે ટેક્સેબલ થશે એના માટે તમને સરસ નીચે એક ચાર્ટ આપી દીધો છે, બરાબર. તો સૌથી પહેલાં એ લોકોએ ગિફ્ટના 3 પાર્ટ પાડી દીધા કે ગિફ્ટ કઈ કઈ ટાઈપની હોઈ શકે. એક ગિફ્ટ હોઈ શકે યા તો એ લોકો તમને કેશ આપે છે યા તો ચેક આપે છે. ઓકે. સેકન્ડ છે તમને ઇમૂવેબલ પ્રોપર્ટી આપે છે. ઇમૂવેબલ પ્રોપર્ટી દેટ મીન્સ કે બિલ્ડિંગ આપે છે અથવા તો તમને લેન્ડ આપે છે, બરાબર. જો જે ટ્રાન્સફર કરે છે ને એને તો કેપિટલ ગેઇનમાં જ એ લોકો શું કરી લેશે? કન્સિડર કરી લેશે. આ ગિફ્ટ ક્યાં કન્સિડર થશે? રેસિપેન્ટ. એટલે કે સપોઝ કે મારા કોઈ ફ્રેન્ડે મને લેન્ડ છે એ એઝ અ ગિફ્ટ આપી, તો જે ગિફ્ટ આપે છે તો મેં આપણે ત્યારે પણ આપણે યાદ રાખ્યું હતું કે ગિફ્ટ આપીને લોકો એમ કરી નાખે કે ભાઈ મારી અસેટ ઓછી થઈ ગઈ, તો એવું ના હાલે. ગિફ્ટ પણ ટ્રાન્સફર થતી હોય તો એ ટ્રાન્સફરરને કેપિટલ ગેઇનમાં ટેક્સેબલ થાય. અને એઝ અ ફ્રેન્ડ મને એ ગિફ્ટ મળે છે તો હું એનો રિસીવર છું, તો એઝ અ રિસીવર મને પણ એ ટેક્સેબલ થશે, બરાબર. સો ઇમૂવેબલ પ્રોપર્ટી એટલે કોઈ લેન્ડ કે બિલ્ડિંગ મળતી હોય તો, અને મૂવેબલ પ્રોપર્ટી એટલે બીજી કોઈ પણ મૂવેબલ પ્રોપર્ટી એ લોકો આપતા હોય તો એ બધી આમાં આવશે.
હવે કેટલી અમાઉન્ટ આપણે ટેક્સ ફ્રી ગણશું ને કેટલી ટેક્સેબલ ગણશું? જો આપણને કેશ અથવા તો ચેક છે એ 50,000થી ઓછા છે, બરાબર, 50,000 ઓર 50,000થી ઓછા હોય તો એક્ઝેમ્પ્ટ, તો આપણને કોઈ ટેક્સ ભરવો પડતો નથી. પણ એક્સીડ્સ 50,000, 50,000થી વધારે જો અગરની આપણને ગિફ્ટ મળે છે તો એ બધી કેવી થઈ જશે? ટેક્સેબલ. હોલ ઓફ એગ્રીગેટ વેલ્યુ ઓફ સચ અ સમ ઓફ મની, મતલબ કે બધી ટોટલ અમાઉન્ટ ટેક્સેબલ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, મને કોઈ મારા ફ્રેન્ડ તરફથી મને મળે છે 60,000ની ગિફ્ટ મળે છે, 60,000ની ગિફ્ટ મળે છે, દેટ મીન્સ 50,000થી વધારે છે તો મને 60,000 ઉપર ટેક્સ પેમેન્ટ કરવો પડશે. આમાં એવો કોઈ રૂલ નથી કે 60માંથી 50 માઇનસ કરી નાખો 10 ઉપર ટેક્સ ભરો, બરાબર. ચોખ્ખું લખેલું છે હોલ ઓફ એગ્રીગેટ અમાઉન્ટ, એટલે કે ટોટલ અમાઉન્ટ. 50,000થી એક પણ રૂપિયો વધી ગયો તો એ બધું શું થઈ જશે? ટેક્સેબલ થશે. ઓકે. હવે ઇમૂવેબલ પ્રોપર્ટી છે. ઇમૂવેબલ પ્રોપર્ટીમાં બે પાર્ટ પાડે છે, વિથ કન્સિડરેશન એન્ડ વિધાઉટ કન્સિડરેશન, ઇનએડિક્વેટ કન્સિડરેશન. હવે વિધાઉટ કન્સિડરેશન છે એટલે હું એક પણ રૂપિયો એને આપતી નથી, મને એમને શું મળે છે? આખી લેન્ડ એઝ અ ગિફ્ટ મળે છે. તો શું થશે? એની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુઅર પાસેથી વેલ્યુ કઢાવડાવશે અને જો એ વેલ્યુ 50,000થી વધારે હશે તો બધી અમાઉન્ટ ટેક્સેબલ થઈ જશે. સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ ઓફ સચ અ પ્રોપર્ટી. ઓકે. અને એના બદલામાં એમ થાય છે કે હું ઇનએડિક્વેટ કન્સિડરેશન આપું છું, મતલબ કે સપોઝ કે 1 લાખની લેન્ડ છે અને હું એને ખાલી 60,000 રૂપીઝ આપું છું, ઓકે, અથવા તો 30,000 આપું છું. 1 લાખની લેન્ડ છે અને હું એને 30,000 રૂપીઝનો પેમેન્ટ કરું છું, દેટ મીન્સ કે 70,000 રૂપીઝ હું ઓછા આપું છું. તો સ્ટેમ્પ ડ્યુટીની વેલ્યુ કઢાવડાવશે. એ 1 લાખની વેલ્યુ કદાચ 120 પણ હોય અને કન્સિડરેશન મેં 30,000 આપે છે તો એ 30,000 માઇનસ કરી દેશું. બાકીની અમાઉન્ટ આપણને શું મળશે? બાકીની અમાઉન્ટ આપણને ટેક્સ પે કરવો પડશે. હવે અહીંયા પણ એક એ લોકોએ વાત કરી છે કે સ્ટેમ્પ ડ્યુટીની ડેટ અને એગ્રીમેન્ટની ડેટ છે એ બંને અલગ અલગ આપેલી હોય તો આપણે એગ્રીમેન્ટની ડેટ જ ધ્યાનમાં લેશું, જેમ કેપિટલ અસેટમાં લેતા હતા એમ. એવી જ રીતે મૂવેબલ પ્રોપર્ટી. મૂવેબલ પ્રોપર્ટીમાં બે પાર્ટ છે, વિધાઉટ કન્સિડરેશન અને ઇનએડિક્વેટ કન્સિડરેશન. અગર વિધાઉટ કન્સિડરેશન છે તો ફેર માર્કેટ વેલ્યુ અગર 50,000થી વધારે હશે તો બધી અમાઉન્ટ આપણને ટેક્સેબલ થઈ જશે. અને ઇનએડિક્વેટ કન્સિડરેશન છે, ઓછી અમાઉન્ટ આપું છું તો પણ ફેર માર્કેટ વેલ્યુ અને કન્સિડરેશન માઇનસ કરીને જે અમાઉન્ટ આવશે એ બધી ટેક્સેબલ થઈ જશે. જો તમને ફરીથી એ ને એ ચાર્ટ તમને 167 ઉપર આપે છે, એમાં થોડો વધુ સારી રીતે દેખાય છે. યસ, અગર ગિફ્ટ આપણને 3 વેમાં મળી શકે, કેશ, ઇમૂવેબલ પ્રોપર્ટી ઓર અધર દેન ઇમૂવેબલ પ્રોપર્ટી. અગર કેશમાં આપે છે, જો 50,000થી એક્સીડ છે, વધારે છે 50,000થી, તો હોલ ઓફ એગ્રીગેટ વેલ્યુ ઓફ સચ સમ ઇઝ અ ટેક્સેબલ. ઇમૂવેબલમાં બે પાર્ટ, અગર વિધાઉટ કન્સિડરેશન છે તો સ્ટેમ્પ ડ્યુટી ટેક્સેબલ થશે, પણ યાદ બધામાં લિમિટ 50,000ની જ રાખવાની છે, 50,000થી વધારે હશે તો. અને ઇનએડિક્વેટ કન્સિડરેશન છે તો 50,000થી વધારે હશે તો સ્ટેમ્પ ડ્યુટી, એનામાંથી કન્સિડરેશનની વેલ્યુ માઇનસ કરી દઈશું, એટલી અમાઉન્ટ ટેક્સેબલ. એવી જ રીતે મૂવેબલ પ્રોપર્ટીમાં એમાં આપણે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ નહીં પણ ફેર માર્કેટ વેલ્યુ ધ્યાનમાં લેશું, બરાબર. અગર એ 50,000થી વધારે છે તો આપણે ફેર માર્કેટ વેલ્યુ આપણે પૂરેપૂરી ટેક્સેબલ થઈ જશે. અને ઇનએડિક્વેટ કન્સિડરેશન મતલબ 50,000થી વધારેની જો એ વસ્તુ છે, પ્રોપર્ટી છે, તો ફેર માર્કેટ વેલ્યુ ઓર લેસ કન્સિડરેશન માઇનસ કરીને જેટલો પણ બચશે એ બધો ટેક્સેબલ થશે. આ એક પરફેક્ટ યાદ રાખી લેજો. ગિફ્ટ્સમાં કેશ ઓર ચેક હોઈ શકે, ઇમૂવેબલ હોઈ શકે અને મૂવેબલ હોઈ શકે, અધર દેન ઇમૂવેબલ. ઓકે, તો એટલી વસ્તુ યાદ રાખવાની છે. એના પછી એડિશનલ ઇન્ફોર્મેશન છે. યસ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, થોડું યાદ રાખજો. હવે જેમ આપણે કેપિટલ અસેટમાં એગ્રીકલ્ચરની લેન્ડ હતી, બરાબર, એગ્રીકલ્ચરની લેન્ડ અગર આપણે ટ્રાન્સફર કરતા હોઈએ કઈ રૂરલ એરિયાની, તો એ લેન્ડ આપણે શું કરીએ છીએ? કેપિટલ અસેટ તરીકે કાઉન્ટ કરતા નથી. તો જે કેપિટલ અસેટ તરીકે કાઉન્ટ ન થાય એને ગિફ્ટમાં રિસિપન્ટને પણ ઈ ટેક્સેબલ ન થાય. તો જો તમને કીધું છે, ઇફ એન ઇન્ડિવિજ્યુઅલ ઓર HUF gets a gift of agriculture land situated in rural area in India, it is not chargeable to the tax in the hand of recipient as such a land is not considered a capital asset. આપણે ટ્રાન્સફરનામાં પણ એને શું કરીએ છીએ? પૂરેપૂરી ટેક્સ ફ્રી આપી દઈએ છીએ અને જે રિસીવર છે એને પણ પૂરેપૂરી ટેક્સ ફ્રી, કોઈ ટેક્સ લાગતો નથી. તો આના ઉપરથી એક વાત બીજી પણ સાબિત થાય છે કે આપણે કઈ અસેટ્સને ટેક્સેબલ ગણી શકીએ. તો જે અસેટ્સ કેપિટલ અસેટમાં આવે છે એ જ અસેટ આપણે અહીંયા કને રિસીવરના હેડમાં શું કરશું? ટેક્સેબલ ગણશું. સાથે સાથે બીજું યાદ રાખવાનું છે, મોટર કાર અને અધર વ્હીકલ છે
આપણે કેપિટલ અસેટમાં પણ એને અસેટ નહોતા ગણતા, તો અહીંયા પણ રિસિપન્ટના હાથમાં આપણે એને ટેક્સેબલ કરશું નહીં, નોટ ટેક્સેબલ. અગર એને ગિફ્ટમાં મળે છે તો એ ટેક્સેબલ કહેવાશે નહીં. એના પછીનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે 10th વાળો, જે હમણાં એડવાન્સ અમાઉન્ટ વાળો આવ્યો, એ જ પાછો રિપીટ થાય છે. બરાબર. એ અમાઉન્ટ ક્યારે આપણે અંડરમાં આવશે? તો એક તો આપણે નેગોશિએશન વખતે એડવાન્સ અમાઉન્ટ લીધી હશે અને ફોરફિટેડ કરી હશે, મતલબ કે જપ્ત કરી લીધી હશે, એટલા રૂપિયા આપણે એના પાસેથી લઈ લીધા હશે, હવે એને પાછા નહીં આપીએ. અને સેકન્ડ, નેગોશિએશન ડુ નોટ રિઝલ્ટ ઇન અ ટ્રાન્સફર ઓફ અસેટ કેપિટલ, અને એ અસેટ ટ્રાન્સફર ન થવી જોઈએ. જો ટ્રાન્સફર થઈ જાય તો એગ્રીમેન્ટ પૂરો થઈ ગયો આપણો, પણ ટ્રાન્સફર ન થાય અને એ અમાઉન્ટ આપણે શું કરી લઈએ? ફોરફિટેડ, જપ્ત કરી લઈએ, ત્યારે જે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં આવશે. તમને બહુ જ એકદમ છોટા છોટા ઇલસ્ટ્રેશન 1, 2, 3 અને 4 આપ્યા છે, જેમાં આપણે ખાલી લખવાનું છે કે ટેક્સેબલ છે કે નથી. જો સૌથી પહેલો જ ઇલસ્ટ્રેશન તમને, ડિસ્કસ ધ ટેક્સેબિલિટી ઓફ ધ ફોલોઈંગ ગિફ્ટ્સ received by Mohan an individual during the previous year 1920. મોહન છે એને ગિફ્ટ્સ મળે છે, એને આપણે ખાલી કહેવાનું છે. ફર્સ્ટ છે 24,000 each from his 4 friend. એના 4 ફ્રેન્ડ્સ પાસેથી એને 24,000 મળે છે, એટલે ટોટલ અમાઉન્ટ કેટલી થાય? તો 24,000 મલ્ટીપ્લાય બાય 4 એટલે 96,000. ઓફ હિઝ બર્થડે, એના બર્થડેના દિવસે એને 96,000 કેશ મળે છે. તો હમણાં જ આપણે જોયું એઝ અ ગિફ્ટ, બર્થડેની ગિફ્ટ ક્યારે આપણને ટેક્સ ફ્રી ન હોય, એ ટેક્સેબલ હોય. કેટલી ટેક્સેબલ હોય? તો અગર જો 50,000થી વધારે છે તો બધી અમાઉન્ટ ટેક્સેબલ થાય. તો યસ, 50,000થી વધારે છે, 96,000 એને બર્થડે ગિફ્ટ મળે છે. સો 96 એ 6,000 એ શું થશે? ટેક્સેબલ થશે એઝ ઇન્કમ ઓફ મોહન અંડર ધ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. તમે એમ કહેશો કે મેમ એક પાસેથી તો 24 મળે છે ને, તો એ તો 50થી ઓછા છે ને. એમ ન જોવાનું હોય. ટોટલ બર્થડે ગિફ્ટ કેટલી થઈ? ટોટલ બર્થડે ગિફ્ટ 96,000 થઈ, જે 50,000થી એક્સિડ્સ વધારે છે, એટલે 96,000 ટેક્સેબલ થશે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. સેકન્ડ, રિસ્ટ વોચ વેલ્યુડ એટ 60,000 ફ્રોમ હિઝ અ ફ્રેન્ડ ઓન 12th March 2020 ઓન ધ ડેટ ઓફ હિઝ અ બર્થડે. એને ફ્રેન્ડ્સ બર્થડે, બરાબર. રિસ્ટ વોચ છે એ મળે છે, પણ રિસ્ટ વોચ છે એ પ્રોપર્ટી ન કહેવાય, એ આપણી કેપિટલ અસેટ ન કહેવાય. With an effect from 1/10/2009, any property fair market value of which exceeds 50,000 is received for a no consideration, then the whole the aggregate fair market value shall be taxable. However, wristwatch is not a property. મોટર કારને પણ આપણે આપણી કેપિટલ અસેટમાં નથી લેતા. રિસ્ટ વોચ એ કોઈ આપણી કેપિટલ અસેટ નથી. જેને આપણે કેપિટલ અસેટ ગણીએ છીએ એની જ વેલ્યુ અહીંયા કને કાઉન્ટ થાય. તો અહીંયા કને આ આવશે નહીં, નોટ ટેક્સેબલ. આપણે ખાલી એટલું જ લખવાનું છે, આટલું બધું નથી લખવાનું. આપણે ખાલી એટલું જ લખવાનું કે રિસ્ટ વોચ ઇઝ નોટ અ પ્રોપર્ટી, હેન્સ ઇટ ઇઝ અ નોટ ટેક્સેબલ અંડર ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. ઓકે. એના પછી સેકન્ડ સમ તમને આપેલું છે. દિવ્યા, અ લેડી રિસીવ્ડ ધ ફોલોઈંગ ગિફ્ટ્સ ડ્યુરિંગ ધ યર એન્ડિંગ 33/2020. એને જે ગિફ્ટ્સ મળે છે એનામાંથી આપણને ડિસાઇડ કરવાનું છે કે કેટલી એને ટેક્સેબલ થશે. તો જો એ લોકો અહીંયા કને સરસ તમને ટેક્સ્ટબુકમાં આવી રીતે બોક્સ બનાવીને કીધું છે, કોણ એને ગિફ્ટ આપે છે, એની અમાઉન્ટ કેટલી, અને આપણે એનો રીઝન અને ટેક્સેબિલિટી કેટલી કહેવાની છે. સૌથી પહેલું કીધું છે 30,000 ફ્રોમ હર એલ્ડર સિસ્ટર. એની મોટી બેન એને ગિફ્ટ આપે છે. તો રિલેટિવ કોઈ પણ ગિફ્ટ આપતા હોય તો એ કેવી કહેવાય? ટેક્સ ફ્રી કહેવાય, એના ઉપર એક પણ ટેક્સ લાગે નહીં. અને એલ્ડર સિસ્ટર એટલે કે મોટી બેન, આપણા એના સાથે બ્લડ રિલેશન છે, એ આપણી રિલેટિવ કહેવાય. સો રિલેટિવ નોટ ટેક્સેબલ. ઓકે. એના પછી છે સેકન્ડ, 50,000 ફ્રોમ ધ ડોટર ઓફ હર ઓલ્ડર સિસ્ટર. એનો મતલબ કે એની મોટી બેનની છોકરી. તો એ આપણા રિલેટિવમાં આવતી નથી. આપણે રિલેટિવ જોયા, એમાં બધામાં જોયું તો રિલેટિવ કોણ? આપણા ભાઈ બહેન હોય, આપણા સ્પાઉસના ભાઈ બહેન હોય, આપણા મમ્મી પપ્પા હોય, દાદા દાદી હોય, નાના નાની હોય. સ્પાઉસના મમ્મી પપ્પા, દાદા દાદી, નાના નાની, એટલા જ લોકો આપણે કન્સિડર કરીએ છીએ. કાકા કાકી, માસા માસી, એ બધા કન્સિડર થાય. પણ આ તો શું છે? ડોટર ઓફ હર એલ્ડર સિસ્ટર, એની મોટી બેનની છોકરી. તો એની મોટી બેનની છોકરી આપણા રિલેટિવમાં ના આવે, બરાબર. નોટ અ રિલેટિવ, એ રિલેટિવ નથી. પણ અમાઉન્ટ કેટલી છે? 50,000 જ છે, 50,000થી વધારે નથી. 50,000થી વધારે હોત તો જ ટેક્સેબલ થાત, પણ અહીંયા 50,000થી ઓછી છે એટલે નોટ ટેક્સેબલ. 50,000 જ છે એટલે નોટ ટેક્સેબલ. એના પછી 1,25,000 ફ્રોમ ધ વેરિયસ ફ્રેન્ડ્સ ઓન ધ ઓકેઝન ઓફ હર મેરેજ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મેરેજમાં મળે છે. આપણે જ્યારે એક્ઝામ્શન કર્યા ત્યારે યાદ રાખ્યું હતું કે મેરેજમાં મળેલી ગિફ્ટ હોય એ હંમેશા કેવી હોય? નોટ ટેક્સેબલ. બર્થડે હશે
તો ટેક્સેબલ છે, પણ પોતાના મેરેજમાં કોઈ ગિફ્ટ મળતી હશે તો એ નોટ ટેક્સેબલ. ઓકે, એના પછી ઇલિસ્ટ્રેશન નંબર 3, એમાં પણ તમને 3 વસ્તુ આપેલી છે, તમને રીઝન સાથે કહેવાનું છે કે કેટલી વસ્તુ ટેક્સેબલ થશે અને કેટલી નહીં. ફર્સ્ટ ઓફ ઓલ, Soumya, an individual gets 1 lakh as a birthday gift from her grandfather. ઓકે, એની ગિફ્ટ મળે છે બર્થડેની, પણ કોના પાસેથી? ગ્રેન્ડફાધર, એટલે કે એના દાદા પાસેથી ગિફ્ટ મળે છે, તો દાદા આપણા રિલેટિવ છે. ઓકે, તો આપણે લખવાનું રીઝન, એની સમ રિસીવ્ડ ફ્રોમ ધ રિલેટિવ ઇઝ નોટ અ સબ્જેક્ટ ટુ ટેક્સ. જો કોઈ આપણે રિલેટિવથી મળતી હોય તો એ ટેક્સેબલ ન કહેવાય. બરાબર, પછી આ લખવાની જરૂર નથી કે રિલેટિવ ઇન્ક્લુડ્સ ધ લિનિયર અસેન્ડન્ટ ઓર ધ ડિસેન્ડન્ટ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ. એ ન લખો તો બી ચાલે, ખાલી આપણે કહી દેવાનું કે એ ગ્રેન્ડફાધર એટલે આપણા રિલેટિવ છે, એટલે આ શું થઈ જશે? ફુલ્લી એક્ઝેમ્પ્ટ થઈ જશે. હેન્સ અ ગ્રેન્ડફાધર ઇઝ અ લિનિયર અસેન્ડન્ટ, ધ ગિફ્ટ ઇઝ અ ફુલ્લી એક્ઝેમ્પ્ટ. એના પછી સેકન્ડ છે, Radhe received on 19/9/2019 gifts each of ₹21,000 from his friends Shiva and Krishna. શિવા અને કૃષ્ણા બંને પાસેથી 21,000 મળે છે, એટલે ટોટલ કેટલા થયા? 42,000 થયા. હવે બર્થડે ગિફ્ટ ઓમ તો ટેક્સેબલ છે, પણ કેટલી? જો 50,000 થી એક્સ્ટ્રા હોય તો, પણ આ તો 50,000 થી લેસ છે. દેટ મીન્સ આના ઉપર આપણને ટેક્સ પે કરવો પડે નહીં. ઓકે, સો હિયર the aggregate amount of birthday gift is not exceeds 50,000, so it is exempted from tax. એટલો લખો રીઝન તો બી ચાલે. એના પછી થર્ડ, મોહિત received on 2/3/2020 gift of ₹51,000 from his sister living in UK. હવે આપણા રિલેટિવ છે એ યુકેમાં રહેતા હોય, લંડનમાં રહેતા હોય, ઇન્ડિયામાં રહેતા હોય, આપણા ભેગા રહેતા હોય, એનાથી કોઈ ફરક પડે નહીં, પણ એ આપણા રિલેટિવ હોવા જોઈએ. તો હવે એની બેન છે, તો એની બેન છે તો એના શેમાં આવશે? બ્લડ રિલેશનમાં આવશે, રિલેટિવમાં આવશે. બરાબર, એટલે એ શું કહેવાશે? રિલેટિવ કહેવાશે. તો એના પાસેથી જે પણ ગિફ્ટ મળે છે એ બધી કેવી કહેવાશે? ફુલ્લી એક્ઝેમ્પ્ટ કહેવાશે. એમાં યુકેમાં રહેતી હોય તો એનાથી કોઈ ફરક પડી જાય નહીં. ઓકે, એના પછી છે ઇલિસ્ટ્રેશન નંબર 4. એ પણ આવો સ્મોલ છે અને આપણને કહેવાનું છે કે કેટલી અમાઉન્ટ ટેક્સેબલ થશે અને કેટલી નહીં. નીચે છે એક એક લેતા આવીએ કઈ કઈ વસ્તુની વાત કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ છે ગિફ્ટ ઓફ બુલિયન ફ્રોમ ધ ફ્રેન્ડ ઓન બર્થડે. બર્થડે ઉપર બુલિયનની ગિફ્ટ મળે છે. ઓકે, જો અમાઉન્ટ 50,000 થી ઓછી હશે તો ફ્રી છે, પણ આ તો કેટલી છે? 60,000, એટલે 50,000 થી વધારે છે. અગર 50,000 થી કોઈ પણ ઇન્કમ વધારે હોય તો એ પૂરેપૂરી અમાઉન્ટ શું થાય? ટેક્સેબલ. એના પછી રિસીવ્ડ અ કાર ફ્રોમ હિઝ અ કઝિન ઓન ધ પેમેન્ટ ઓફ 1 lakh, ફેર માર્કેટ વેલ્યુ વિચ વોઝ 4 lakh. કાર છે એ આપણી અસેટ જ નથી કહેવાતી. બરાબર, તો એ અસેટ ન કહેવાય તો એ પ્રોપર્ટીમાં ના આવે. સો કાર ઇઝ નોટ નોટિફાઈડ પ્રોપર્ટી સ્પેસિફાઈડ ઇન ધ એક્સપ્લેનેશન ઓફ. તમને હેડ યાદ નહીં રહે તો કાંઈ વાંધો નહીં, ખાલી તમને રીઝન લખી દેવાનું. કાર ઇઝ નોટ અ નોટિફાઈડ પ્રોપર્ટી. સો અહીંયા ટેક્સેબલ અમાઉન્ટ શું થઈ જશે? નીલ. દેન આફ્ટર received a cash gift of 18,000 each from 3 of his friend A, B, C. ત્રણે ફ્રેન્ડ 18,000 રૂપીઝ આપે છે. દેટ મીન્સ 18,000 into 3 કરીએ, દેટ ઇઝ 54,000 થાય. 50,000 થી વધારે છે એટલે પૂરેપૂરી અમાઉન્ટ ટેક્સેબલ. અગર 50,000 થી ઓછી હોત તો આપણને એક્ઝેમ્પ્ટ મળત. Then after acquired an office building on 22/11/19 from his friend Q for consideration of 10 lakh, stamp duty value which 20 lakh. ઓકે, આ કેવી છે? આપણને ઇમૂવેબલ પ્રોપર્ટી મળે છે, પણ એના માટે આપણે કન્સિડરેશન કેટલો આપ્યો છે? ઓછો આપ્યો છે. ટોટલ છે કેટલાની? 20 લાખની છે, અને આપણે એને 10 લાખ શું કરી દીધા છે? કન્સિડરેશન તરીકે આપી દીધા છે. તો બાકીની જે અમાઉન્ટ વધે છે એ 50,000 થી વધારે છે, 10 લાખ, એ બધી ટેક્સેબલ થશે. એના પછી છે ઇન રિસ્પેક્ટ ઓફ લેન્ડ મિસ્ટર એક્સ અક્વાયર્ડ બાય ધ રેલવેઝ ઇન ધ યર 14. He received the following amount on 25/12/19 as interest on enhanced compensation on the order of the court. કોર્ટ પાસેથી એને શું થાય છે? પોતાની જે લેન્ડ લઈ લીધી હતી એના ઉપર ઇન્ટરેસ્ટ મળે છે. ઓકે, તો એવો આપણો નિયમ છે કે જેટલો ટોટલ ઇન્ટરેસ્ટ મળ્યો હોય એ બધા ઇન્ટરેસ્ટનો પ્લસ કરવાનો, અને એનામાંથી આગળના 2 વર્ષ ના, એમાં એવી રૂલ છે કે 50% હોય ને એ 50% આપણને અલાઉડ થાય એઝ અ ડિડક્શન. જ્યારે પણ આવી રીતે
કોઈ પણ રેલવેમાં કે એમાં આપણી લેન્ડ આવતી હોય ને આપણને જે અમાઉન્ટ મળતી હોય એના ઉપર જો ઇન્ટરેસ્ટ મળે છે, ઇન્ટરેસ્ટ ઓન એનહાન્સ કમ્પન્સેશન, બરાબર, તો એનામાં 50% આપણને શું છે, ડિડક્શન અલાઉડ છે. એટલે ટોટલ ઇન્ટરેસ્ટના 50% કરવાના, એટલો આપણે ડિડક્શન મળે અને બાકીની અમાઉન્ટ ટેક્સેબલ કહેવાય. ઓકે, તો આ પોઈન્ટમાં ઇલિસ્ટ્રેશન 4માં ઈ પોઈન્ટ છે એ થોડો ઇમ્પોર્ટન્ટ છે. આઈએમપી ટિક માર્ક કરી રાખજો ને એક્ઝામ ટાઈમે ખાસ જોઈ જજો કે આવી રીતે કોઈ પણ ઇન્ટરેસ્ટ મળતો હોય તો એનામાં 50% શું છે, અલાવેબલ છે. ઓકે, એના પછી અહીંયા કને તમને ફરીથી ઓલો ગિફ્ટ્સ વાળો જે ચાર્ટ છે એ બધા પરફેક્ટ યાદ રાખી લેજો. એના પછી આવે છે અધર ઇન્કમ અંડર ધ હેડ. બીજી કઈ કઈ ઇન્કમ આમાં આવી શકે તો મેં ટિક માર્ક કર્યા છે, ફટાફટ એક એક લેતા જઈએ, બરાબર. ઇન્ટરેસ્ટ ઓન ધ લોન ડિપોઝિટ્સ, કોઈ પણ ટાઈપના ઇન્ટરેસ્ટ મળે છે તો આમાં આવશે. એગ્રીકલ્ચર ઇન્કમ થાય છે આપણને સિચ્યુએટેડ આઉટસાઇડ ઇન્ડિયા. યાદ રાખજો, એગ્રીકલ્ચર ઇન્કમ ઇન્ડિયામાં છે તો એ એક્ઝેમ્પ્ટ છે. એગ્રીકલ્ચર ઇન્કમ ફ્રોમ ઇન્ડિયા, ઇન્ડિયામાં લેન્ડ છે અને આપણે એમાંથી એગ્રીકલ્ચર ઇન્કમ થાય છે તો એ ફુલ્લી એક્ઝેમ્પ્ટ છે. પણ આઉટસાઇડ ઇન્ડિયા એટલે કે કદાચ મારી લેન્ડ છે પાકિસ્તાન, નેપાલ યા ચાઇના કે શ્રીલંકા, એમાં ક્યાંય છે ને મને ઇન્કમ થાય છે તો દેટ ઇઝ ટેક્સેબલ. ગ્રાઉન્ડ રેન્ટ એક ખુલ્લું મેદાન છે જે હું શું કરું છું, પાર્ટી પ્લોટ તરીકે ભાડે આપું છું તો એની પણ અહીંયા આવશે. ઇન્કમ ફ્રોમ લેટિંગ વેકેન્ટ પ્લોટ ઓફ અ લેન્ડ, ઇન્કમ ફ્રોમ ધ સબ લેટિંગ અ હાઉસ બાય અ ટેનન્ટ, રોયલ્ટીઝ, કોપીરાઇટ ફીઝ, લિટરસી, આર્ટિસ્ટ વર્ક, આર્ટિસ્ટિક વર્ક, આના કોઈ પણ માટે અગર ઇન્કમ થાય છે તો આ બધી ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં આવશે. એના પછી છે કન્સિડરેશન ફોર ડેવલપિંગ એની નો હાઉ, કોઈ પણ આપણે આપણી દિમાગ યુઝ કરીને કાંઈ નવી વસ્તુ ઇન્વેન્ટ કરીએ છીએ ને એના માટે આપણને રૂપિયા મળતા હોય તો પણ એ આવશે. અનએક્સપ્લેન્ડ કેશ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ કેશ ક્રેડિટ્સ, કોઈ આકસ્મિક ધનલાભ જેને કંઈ આપણને મળતો હોય તો એ પણ બધું અહીંયા જ આવશે. ડિરેક્ટર્સ ફી કમિશન રિસીવ્ડ બાય અ ડિરેક્ટર, આવું કાંઈ પણ મળતું હશે અથવા તો ગ્રેચ્યુટીઝ મળતી હશે તો એ બધું અહીંયા આવશે. ઇન્ટરેસ્ટ ઓન ધ ફોરેન ગવર્મેન્ટ સિક્યોરિટી, પાછળ સિક્યોરિટીઝની વાત આવશે ત્યારે આપણે ક્લિયર કરશું, પણ ફોરેન ગવર્મેન્ટમાંથી આપણને કાંઈ પણ મળે તો એ ટેક્સેબલ જ કહેવાય. આ બધી જ વસ્તુ છે. સેલેરી અને કમિશન ફ્રોમ ધ ફોરેન ગવર્મેન્ટ પાસેથી કાંઈ પણ મળે તો એ ટેક્સેબલ કહેવાય. ઇન્સ્યોરન્સ કમિશન, રોયલ્ટી ઇન્કમ ઓફ એન ઓથર, ઇન્ટરેસ્ટ ઓન એડવાન્સ ટેક્સ પેડ, આપણે એડવાન્સ ટેક્સ પેમેન્ટ કરીએ છીએ એના ઉપર કદાચ આપણને ઇન્ટરેસ્ટ મળે છે તો ઇન્ટરેસ્ટ પણ શેમાં આવશે, આપણો ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં આવશે, બરાબર. સેલેરી એન્ડ અલાવન્સ રિસીવ્ડ અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એસેમ્બલી, કોઈ પણ પાર્લામેન્ટમાં આપણે આપણી આપીએ છીએ અને સેલેરી મળે છે તો એ બધી આમાં આવશે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં. અમાઉન્ટ વિડ્રો ફ્રોમ ધ નેશનલ સેવિંગ સ્કીમ છે, પછી કોઈ પણ ઇન્ટરેસ્ટ મળે છે આપણને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, કિસાન વિકાસ પત્ર, ઇન્દિરા વિકાસ પત્ર, આ બધામાંથી આપણને જે મળે છે એ બધું ટેક્સેબલ થશે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. ઓકે, મોસ્ટ ઓફ આમાંથી તમને થોડીક જ ઇન્કમ્સ છે એ બધી सम्स કરશો એટલે ઓટોમેટિક યાદ રહેતી આવશે. તો આજના લેક્ચર પર તો આપણે એટલું જ કરીએ છીએ. 4 ઇલિસ્ટ્રેશન જે સાવ નાના નાના છે અને કઈ ઇન્કમ્સ કેટલી લેવી એ તમને યાદ રાખવાનું રહેશે. ઓકે, એના પછી થોડોક આપણે નેક્સ્ટ વિડીયોમાં આમાં જ બેઝિકમાં થોડુંક આગળ વધશું. ઓકે, તો અત્યાર સુધીના 4 ઇલિસ્ટ્રેશન કરવાના રહેશે અને બધાને ખાસ કઈ કઈ ઇન્કમ કન્સિડર કરવાની છે એ યાદ રાખવાની છે. ઓકે, થેન્ક યુ.